ધારાસભ્યની ઓફિસમાં ભાજપનો આંતરિક વિવાદ હિંસક બન્યો। ટીપી કમિટીના ચેરમેન અને કોર્પોરેટરના પતિ વચ્ચે ઝપાઝપી। મનહર વોરાને હાથમાં ફ્રેક્ચર થયાનો દાવો। જયશ્રીબેનને આંગળીના ભાગે ફ્રેક્ચર થયાના પણ આક્ષેપ થયા છે। ભાજપના બે કદાવર નેતાઓ વચ્ચે આ ખુલ્લો છે તે વિવાદ સામે આવ્યો છે। એક અમારા કાર્યકર્તાનું પટેલનું મકાનનું ડિમોલિશન અરજી કરેલી ત્યારે એ ડિમોલિશન થતા એ અમારા કાર્યકર્તા દિલીપ નારોડા એના પટેલ અને કુમાર સાહેબની કુમાર સાહેબે કીધું ભાઈ હું ન એમાં કહી શકું તો મહેન્દ્રભાઈ દેસાઈ અરજી કરેલી છે, તમે એને મળો એ કહો તો અમે અટકાવી શકીએ। પણ મહેન્દ્ર દેસાઈ પાસે જાતા એ લોકોને એવું કીધું થૂકેલું પાછું નથી લેતો, એનું મકાન જમીન દોસ્ત કરો। ધીરુભાઈ અમને એવું કીધું તમને સૂટની વખતે અમે હારમાળા પહેરાવેલી છે, તમને મત અપાવેલી છે, તમારી કાર્યાલય આવી છે, અમારું મકાનનું બસાવ કરો, છતાં એનું બસાવ ન કરો તો પોતાનું મકાન એક કામરેજ ઇન્ડસ્ટ્રીમાં આલે છે તો એ અનલીગલી ગણાશે ને। હવે તો એનું મકાન તમે તપાસ કરો। મારા ઉપર ઉગ્ર થઈને મને ખુરશી મારી, મને ફ્રેક્ચર કરેલું છે, મારા ધર્મપત્ની જયશ્રીબેન વોરા ને કોર્પોરેટરને હાથ મોડીને એને આંગળીમાં ફ્રેક્ચર કરેલું છે, અમારા બહેનની ઉપર ઈજા કરેલી છે, બહેને મારેલા છે। મામલે મેં ફોન નંબર પર ફોન કરેલો હતો। કાંતિભાઈ ધારાસભ્યએ કીધું તમે પોલીસ ફરિયાદ કરશો, મારું કાર્યાલય બદનામ થશે, તમે બદનામ થઈને એમ અમને આમ કરીને વાતે પૂરી કરાય। નાની નાની વાતમાં અને બાબતોમાં આવું ન થવું જોઈએ તેવી પણ વાત ધારાસભ્યએ કરી। એ લોકો આની ચર્ચા કરી અને એ લોકો પછી મેં કીધું જોનમાં ફોન કર્યો કે 5 વાગે તમે આ બધાને મોકલજો। એટલે પછી સોસાયટી વાળા આગેવાનો નીકળી ગયા, આ કોર્પોરેટર અમારી આગળ બેઠા હતા, એમાં ઉગ્ર વાતચીત થઈને એકાબીજા ઝપાઝપી। ફરી એક વખત અંદરો અંદરનો એ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે સુરતની અંદર કે જ્યાં ધારાસભ્યની ઓફિસમાં ભાજપનો આંતરિક વિવાદ હિંસક બન્યો છે। ધારાસભ્ય કાંતિ ભરલની ઓફિસમાં બે નેતાઓ વચ્ચે મારામારી થઈ। ટીપી કમિટીના ચેરમેન અને કોર્પોરેટરના પતિ વચ્ચે ઝપાઝપી। મહિલા કોર્પોરેટર જયશ્રીબેન વોરા પણ ઇજાગ્રસ્ત થયા। મનહર વોરાને હાથમાં ફ્રેક્ચર થયાનો દાવો। જયશ્રીબેનને આંગળીના ભાગે ફ્રેક્ચર થયાના પણ આક્ષેપ થયા છે। તો બોલાચાલી બાદ મામલો એ મારામારી સુધી પહોંચ્યો। ભાજપના બે કદાવર નેતાઓ વચ્ચે આ ખુલ્લો છે તે વિવાદ સામે આવ્યો છે। ઘટનાથી સુરતના રાજકીય વર્તુળોમાં પણ ચકચાર મચી કે જેમાં ટીપી સમિતિના ચેરમેન સામે ગંભીર આક્ષેપો થયા। મનહર વોરાએ મહેન્દ્ર દેસાઈ પર મનમાનીના પણ આરોપ લગાવ્યા છે। તો બાંધકામ તોડવાની અરજી મુદ્દે વિવાદ છે તે ઉગ્ર બન્યો। આક્ષેપોને લઈ બંને પક્ષ અત્યારે હાલ આમને સામને છે, ત્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સુધી આ ફરિયાદ પહોંચ્યાનો પણ દાવો છે। ઘટનાને લઈ પક્ષમાં આંતરિક અત્યારે ખળભળાટ છે। વિવાદના કારણોની વધુ વિગતો પણ હજી આવવાની શક્યતાઓ છે કે શું એ માત્ર આ જ વિવાદ હતો કે પછી રાજકીય રીતના કોઈ દુશ્મનાવટના કારણે બંને વચ્ચે મારામારી થઈ। આ ઘટના એ ધારાસભ્યની ઓફિસની અંદર થતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે કે જ્યાં ભાજપના ધારાસભ્ય કાંતિ ભરલની ઓફિસમાં જ આ બંને ભાજપના નેતાઓ આમને સામને આવ્યા હતા। એકબીજા ઉપર એ મારામારી કરવામાં આવી હતી, તેને લઈ બંને પક્ષ એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે। પણ શું એ વિવાદ એ માત્ર જે વાતચીત કરવામાં આવી રહી છે તેનો જ હતો કે પછી કોઈ જૂની દુશ્મનાવટના કારણે બંને એકબીજા ઉપર મારામારી કરી જે ઇજાગ્રસ્ત થયા છે તેને લઈ પણ અનેક આરોપ લગાડવામાં આવી રહ્યા છે। શું વાતચીત હતી અને શું ઘટનાક્રમ હતો આવો જોઈએ। અંદર બોલાવતી મહેન્દ્ર દેસાઈ અમારા વિસ્તારની અંદર જેટલી ઇન્ડસ્ટ્રી ચાલે છે એમાં એનું ડિમોલિશન કરવા અરજી કરેલી। એક અમારા કાર્યકર્તાનું પટેલનું મકાનનું ડિમોલિશન અરજી કરેલી ત્યારે એ ડિમોલિશન થતા એ અમારા કાર્યકર્તા દિલીપ નારોડા એના પટેલ અને કુમાર સાહેબે કીધું ભાઈ હું ન એમાં કહી શકું, તમે મહેન્દ્ર દેસાઈ અરજી કરી છે, વરાછા ઝોનલ અધિકારી એવું કીધું તો મહેન્દ્રભાઈ દેસાઈ અરજી કરેલી છે, તમે એને મળો એ કહો તો અમે અટકાવી શકીએ। પણ મહેન્દ્ર દેસાઈ પાસે જાતા એ લોકોને એવું કીધું થૂકેલું પાછું નથી લેતો, એનું મકાન જમીન દોસ્ત કરો। એનું પટેલનગરમાં ઇન્ડસ્ટ્રીનું મકાન જમીન દોસ્ત કરી 50 લાખનું નુકસાન કર્યું। બીજું મકાન જીઆઈડીસીમાં એને ડિમોલેશન કરાવ્યું ત્યારે એ લોકોને એના ક્લાસનો વિદ્યાર્થી ધીરુભાઈ તળાવિયાનો છોકરો હતો। ધીરુભાઈ અમને એવું કીધું તમને સૂટની વખતે અમે હારમાળા પહેરાવેલી છે,
તમને મત અપાવેલા છે, તમારી કાર્યાલય આવી છે, અમારું મકાનનું બસાવ કરો, છતાં એનું બસાવ ન કરો. જેટલી સૌરાષ્ટ્રવાસીના મકાન ઇન્ડસ્ટ્રીમાં હાલે છે એટલે કતારગામ વરાછા ઝોનમાં એની અરજી કરેલી છે અને જમીન દોસ્ત કરવાનું કહી દીધું છે. એમ કે ઇન્ડસ્ટ્રીમાં અનલીગલી મકાન છે, તો પોતાનું મકાન એક કામરેજ ઇન્ડસ્ટ્રીમાં હાલે છે તો એ અનલીગલી ગણાશે ને. હવે તો એનું મકાન તમે તપાસ કરો. તો આવી રીતે અમારી ઉપર એને મને એવો આરોપ માર્યો કે તમે મારું નામ લ્યો છો. મેં તારું સિંગલ નામ લીધું હોય તો મને એક વ્યક્તિ સાબિત કરશે. એ કેમ સાબિત હું નહીં કરી શકું એમ કરીને મારા ઉપર ઉગ્ર થઈને મને ખુરશી મારી, મને ફ્રેક્ચર કરેલું છે. મારા ધર્મપત્ની જયશ્રીબેન વોરા ને કોપરેટરને હાથ મોડીને એને આંગળીમાં ફ્રેક્ચર કરેલું છે. અમારા બહેનની ઉપર ઈજા કરેલી છે, બહેને મારેલા છે. અને એમ કહે છે ડૉક્ટર સલટી બતાવ, ડૉક્ટર શિરોયા અરવિંદભાઈ તારા મામા છે, ત્યાં જઈને તું ડૉક્ટરને પૂછશે. આ ખોટા રિપોર્ટ છે, ખોટા રિપોર્ટ હોય તો હું તને સાબિત કરી દઉં. જા ડૉક્ટર શિરોયાને પૂછશે, એમ કે ખોટા રિપોર્ટ છે. આ મામલે મેં ફોન નંબર પર ફોન કરેલો હતો. કાંતિભાઈ ધારાસભ્યએ કીધું તમે પોલીસ ફરિયાદ કરશો, મારું કાર્યાલય બદનામ થશે, તમે બદનામ થઈને એમ અમને આમ કરીને વાતે પૂરી કરાવી. પછી મેં ઘરે આવતા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પંચાલને મેં મેલ કરેલો છે, રત્નાગરજી મહામંત્રીને મેં મેલ કરેલો છે, પ્રશાંતભાઈ કોરાટને મેલ કર્યો છે, એને વોટ્સઅપ કર્યો છે. પ્રશાંતભાઈ સાથે મારે વાત થઈ છે. પ્રશાંતભાઈ કીધું હું અઠવાડિયામાં સુરત આવું ત્યારે તમને મળું છું. શહેર અધ્યક્ષ પરેશભાઈને મેં ફોનથી વાત થયેલી છે તેને રહેવાથી પરેશભાઈ મને એવું કીધું સુરત આવું ત્યારે મનોહરભાઈ તમારું જે કાંઈ સામે બેહાડીનો રસ્તો કાઢી. સુરત શહેર મહામંત્રી પ્રફુલભાઈ પાનસુરિયા મેં જે લાગતા બધાને મેં મારીથી ફોનથી કાયદેસર જે હકીકત જાણકારી કરી. ચર્ચા બાદ અંદરોઅંદર વિવાદ ઉગ્ર બન્યો. બોલાચાલી બાદ મારામારી થઈ હોવાનું પણ ધારાસભ્યએ નિવેદન આપ્યું. ધારાસભ્યની ઓફિસમાં જ બની હતી આ સમગ્ર ઘટના, જેમાં પક્ષના કાર્યકર્તાઓને સંયમ રાખવાની પણ કાંતિ ભરલે અપીલ કરી. નાની નાની વાતમાં અને બાબતોમાં આવું ન થવું જોઈએ તેવી પણ વાત ધારાસભ્યએ કરી. પણ ધારાસભ્યની ઓફિસની અંદર આવી રીતના બે જ નેતાઓ આમને સામને આવી જાય, મામલો મારામારી સુધી પહોંચી જાય તો પછી ધારાસભ્ય ત્યાં શું કરતા હતા તે પણ અત્યારે સવાલ છે. જો ધારાસભ્યએ પોતાની આંખે આ તમામ વસ્તુ જોઈ હોય તો કયા કારણોસર આ ઘટના બની હતી, આની અંદર દોષિત કોણ છે, તેની ઉપર કાર્યવાહી છે તે ક્યારે કરવામાં આવશે, આ તમામ સવાલોને લઈ તેમની સામે સવાલો થયા હતા. પણ અંતે તેઓએ અત્યારે નિવેદન આપતા શું કહ્યું છે આવો જોઈએ. તમે આ જ્યારે કોર્પોરેટરને બોલાવ્યા કે આપણા વિસ્તારનો પ્રશ્ન છે, તમે નવા કોર્પોરેટર છો, તમે આવો તો તમને ખ્યાલ આવે. એ લોકો આની ચર્ચા કરી અને એ લોકો પછી મેં કીધું જોનમાં ફોન કર્યો કે 5 વાગે તમે આ બધાને મોકલશું. એટલે પછી સોસાયટી વાળા આગેવાનો નીકળી ગયા. આ કોર્પોરેટર અમારી બેઠા હતા. આમાં ચર્ચા નીકળી કે તમે વિસ્તારમાં જાઓ છો મને નથી બોલાવતા, બોલા કે તમે ત્યાં જાઓ તો મને ક્યાં બોલાવો. એમાં ઉગ્ર વાતચીત થઈને એકા પેલા જપાત હતી. આ વસ્તુ જે જપાત થઈ એમ ક્યાંય પણ ન થવું જોઈએ. અને કઈ પણ કોર્પોરેટર કાર્યકર્તા હોય તો બે અને સમજૂતી કરી નાખવી જોઈએ, એનું સમાધાન થવું જોઈએ, સાપાણી કરી લેવા આવું. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.